गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। દિલ્હીમાં ગૃહ નાણાં મંત્રાલયને ઉડાવી દેવાની ધમકી। નોર્થ બ્લોક પોલીસ કંટ્રોલ રૂમમાં ઈમેલ મળતા દોડાદોડી થઈ। 22 દિવસમાં 5મી ઘટનાએ લોકોને દોડતા કર્યા। રાજ્યમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હીટવેવ સાથે ગરમીનો પારો 45 ડિગ્રીએ રહેશે। પ્રવીણ તોગડિયા ગુજરાત પ્રવાસે। રામ મંદિર અને મદ્રેસાને લઈને આપ્યું નિવેદન। કહ્યું મદ્રેસાઓ બંધ થઈ જવા જોઈએ। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ફરી એક વખત સ્થાનિક મુદ્દાને લઈને ભાજપ પર પ્રહાર કર્યા છે। કહ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણી ન થતાં પંચાયતોમાં વહીવટીદારોનું રાજ ચાલી રહ્યું છે। આઈપીએલની મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત લથડી। લૂ લાગીને ડિહાઇડ્રેશનના કારણે તેઓને બપોરે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા। હાલ ઓબ્ઝર્વેશન હેઠળ છે। રાજ્યની અંદર ફરી એક વખત કોરોનાને લઈને ચિંતા વધી ગઈ છે, કારણ કે રાજ્યની અંદર અત્યારે કોરોનાના લગભગ 23 જેટલા કેસીસ એક્ટિવ છે અને ગુજરાતમાં કોરોનાની શું સ્થિતિ છે તેને લઈને ખાસ રિપોર્ટ તૈયાર થયો છે। શું છે તે આવો જાણીએ। શું કોરોનાએ ફરી પકડી છે રફતાર? જી હા, તમે બરાબર સાંભળી રહ્યા છો। અમે તમને ડરાવી નથી રહ્યા, પરંતુ આ હકીકત છે કે દેશમાં કોરોના રિટર્ન થયું હોય તેવું લાગી રહ્યું છે। સિંગાપોરમાં આશરે અઠવાડિયાના અંદર જ 25,000થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે બીજી બાજુ હવે ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું લાગે છે। એક બાદ એક કેસીસમાં પણ વધારો થઈ રહ્યો છે। કોરોનાના નવા વેરિયન્ટ KP1 અને KP2ની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે આ નવા વેરિયન્ટ વિશે જાણીશું અને ત્યાં કેટલા કેસ નોંધાયા છે તેની પણ વાત કરીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। દુનિયાભરમાં 2020નું વર્ષ એક ભયજનક રીતે પસાર થયું। સમગ્ર દુનિયામાં કોરોના મહામારીથી ભારે જાનમાલને નુકસાન પહોંચ્યું। દુનિયાના મોટા ભાગના દેશો કોરોનાથી બચવા માટે લોકડાઉન અને વેક્સિનેશન કરી રહ્યા હતા અને માંડ તે સ્થિતિમાંથી દુનિયા બહાર આવી। જોકે હવે એક ડરાવનારા સમાચાર ફરીથી સામે આવ્યા। એકવાર ફરી કોરોનાની એન્ટ્રી દેશમાં થઈ છે। કોરોના ફરી એકવાર માથું ઉંચકી રહ્યું છે। સિંગાપુરમાં KP2 અને KP1 નામનો આ નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે। ચિંતાની વાત એ છે કે આ નવા વેરિયન્ટ હવે ભારતમાં પણ એન્ટ્રી કરી રહ્યા છે। સત્તાવાર માહિતી અનુસાર ભારતમાં કોવિડ-19 KP2ના નવા પ્રકારના 290 કેસ અને KP1ના 34 કેસની પુષ્ટિ થઈ છે। જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલા એક સૂત્રે સમાચાર એજન્સી PTIને જણાવ્યું છે કે આ તમામ JN1ના સબ વેરિયન્ટ્સ છે, તે લોકો માટે ખૂબ જ જોખમી નથી, તેથી તમારે ગભરાવાનું કે ચિંતા કરવાની જરૂર નથી। નવા વેરિયન્ટ ફ્લર્ટને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તાજેતરમાં જ ગંદા પાણીમાં કોરોનાના નવા પ્રકારનો એક નવો સેટ જોવા મળ્યો છે, જેને ફ્લર્ટ નામ આપવામાં આવ્યું છે। US, સિંગાપોર અને ભારત સહિતના ઘણા દેશોમાં નવા વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે। સ્થિતિ એ છે કે ઝડપથી વધી રહેલા સંક્રમણના કારણે સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એકવાર તમામ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે। CDC અનુસાર KP2 સબ વેરિયન્ટના કારણે USમાં 14થી 27 એપ્રિલ દરમિયાન આશરે 25% કેસ નોંધાયા છે। વૈશ્વિક સ્તરે કોરોનાના JN1 અને તેના પેટા પ્રકારો, જેમાં KP1 અને KP2નો સમાવેશ થાય છે, તે વધતા જોવા મળી રહ્યા છે।
વાત ભારતની કરીએ તો ભારતમાં KP2 વેરિયન્ટના કુલ 290 કેસની પુષ્ટિ થઈ છે. KP2ના 148 કેસ સાથે મહારાષ્ટ્ર યાદીમાં ટોચ પર છે, જ્યારે દિલ્હીમાં 1 કેસ, ગોવામાં 12, ગુજરાતમાં 23, હરિયાણામાં 3, કર્ણાટકમાં 4, મધ્યપ્રદેશમાં 1, ઓડિશામાં 17, રાજસ્થાનમાં 21, ઉત્તર પ્રદેશમાં 8, ઉત્તરાખંડમાં 16 અને પશ્ચિમ બંગાળમાં 36 કેસની પુષ્ટિ થઈ છે. આપને જણાવી દઈએ કે KP1 અને KP2 વેરિયન્ટ સિંગાપોરમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. એકલા સિંગાપોરમાં 5 મેથી 11 મે સુધી આશરે 25,000થી વધુ કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે આ તમામ કેસમાંથી 2/3 કેસ માત્ર KP1 વેરિયન્ટ સાથે સંબંધિત છે. જે જૂથમાં KP1 અને KP2 વેરિયન્ટ્સ છે તેને પણ ફ્લોટ નામ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ત્યાં તેમણે રામ મંદિર અને મદરેસાને લઈને એક નિવેદન આપ્યું છે. શું છે તે સાંભળો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આજે રાજકોટમાં છે. સીધી તેમની સાથે વાત કરશું. પ્રવીણભાઈ, રાજકોટમાં આજે આવ્યા છો, કયા પ્રકારના કાર્યક્રમો છે? આજે રાજકોટ ત્રંબામાં વીર હિન્દુ વિજેતા હિન્દુ મિલિટરી ટ્રેનિંગ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં લોકો આવ્યા છે. આ ટ્રેનિંગનો હેતુ યુવાનો વધારેમાં વધારે સંખ્યામાં આર્મી, સેનામાં, સુરક્ષા બળમાં અને પોલીસમાં જોડાઈને દેશની સેવા કરે. આ 1989માં મેં મિલિટરી ટ્રેનિંગ એકેડેમી શરૂ કરી હતી. એ જ ટ્રેનિંગ અત્યારે દેશના ખૂણા ખૂણામાં આ વખતે રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ભારતના 30 રાજ્યોમાં મે અને જૂનમાં આવી ટ્રેનિંગ યોજાઈ રહી છે. અમદાવાદથી આતંકીઓ, ISISના 4 આતંકીઓ પકડાયા, તેના અંગે તમે મીડિયા સાથે વાતચીતમાં મુદ્દો ઉઠાવ્યો હતો. શું આખો આપનો મુદ્દો છે, શું કહેવા માગો છો? આતંકવાદી કે નાર્કોટિક નશીલા પદાર્થો પકડવા માટે પોલીસને અભિનંદન, સરકારને અભિનંદન. બહુ જ મોટી મહેનત કરી રહ્યા છે. પણ મારો મૂળ પ્રશ્ન છે, આ ભારતમાં આવે છે જ ક્યાંથી? નશીલા દ્રવ્ય ક્યાંથી આવે છે? આતંકવાદી ક્યાંથી આવે છે? સરહદ પરથી. તો સરહદ સીલ કરવાથી આવે જ નહીં તો પકડવાની જરૂર નહીં. એટલે આતંકવાદી પકડવાનું કામ તો કરવું જ જોઈએ. પણ મારી દૃષ્ટિએ સરહદ સીલ કરીને એક પણ આતંકવાદીને એક પણ નશીલું દ્રવ્ય ભારતમાં ન આવે એ પાક્કું કરવા માટે બધાએ ભેગા મળીને વિચારવાની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા મદરેસાઓમાં પણ કયા પ્રકારની જે શિક્ષણ આપવામાં આવે છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. મદરેસાને લઈને આપના શું વિચારો છે? મદરસા બંધ કરાવી દેવા જોઈએ. એમાં જે શીખવાડાય છે એ જેહાદ જ શીખવાડાય છે. અને મેં કુરાનનો અભ્યાસ કર્યો છે, મને ખબર છે જેહાદ શું છે. ચૂંટણી ચાલી રહી છે, મતદાન કોઈક જગ્યાએ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. શું કારણ આપને લાગે? લોકોનો ઉત્સાહ નથી ભાઈ. કહીએ તો ઘરમાં મત આપવા નીકળતા નથી. નીકળવું જોઈએ. ત્રીજી વાર મોદી સરકાર બનવી જોઈએ, શું માનવું છે? તમે 4 તારીખ સુધી રાહ જુઓ, તમને ડંકાની ચોટ પર ઉત્તર મળશે. આપનું શું માનવું છે? રામ મંદિર બનાવ્યું છે, હિન્દુત્વના મુદ્દાઓ ઉપર સરકાર ચૂંટણી લડી રહી છે, ત્યારે આપનું શું માન? રામ મંદિર ચૂંટણીનો મુદ્દો નથી ભાઈ, શ્રદ્ધાનો મુદ્દો છે. એટલે રામ મંદિરને વચમાં ન લાવો. સરકાર તો રામ મંદિરને લઈને પ્રચાર કરી રહી છે. નહીં, પ્રચાર કોઈને પણ કરવાનો અધિકાર તમે કરો ને, હું કરું ને. હું આખા ઉત્તર પ્રદેશમાં રામ મંદિર લઈને ફર્યો છું અને 40 વર્ષથી ફરી રહ્યો છું. એ કોઈનો પણ અધિકાર છે. આ હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા, જેમણે જે દેશમાં હાલ જે ચાલી રહેલા મુદ્દાઓ પર પોતાના વિચારો છે તે વ્યક્ત કર્યા હતા. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. લોકસભા 2024ની ચૂંટણીને લઈને મતદાન તો ગુજરાતમાં પૂર્ણ થઈ ગયું છે, ત્યારે પાટણ બેઠક ઉપર જે મતદાન થયું તેને લઈને પત્રકારોનું ગણિત શું કહે છે, જુઓ. લોકસભા ચૂંટણીમાં આ વખતે પાટણ લોકસભા પર શું ચિત્ર રહેવાનું છે, અમારી સાથે પાટણના પત્રકારો છે. પત્રકારો પાસે જાણીશું કે જે ચિત્ર છે લોકસભાનું કઈ પ્રકારનું આ વખતે રહેવાનું છે. રમેશભાઈ, વર્ષોથી લોકસભામાં કવર કરી રહ્યા છો, કઈ રીતનું આ વખત ચિત્ર રહેવાનું છે? કારણ કે ગઈ વખત ભારતીય જનતા પાર્ટીથી ભરતસિંહ ડાભી 1,97,000 મતે જીત્યા હતા. આ વખત પણ 5 લાખથી વધુ મતે જીતવાનો દાવો કરી રહ્યા છે. તમારી દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે? લોકસભામાં શું ચિત્ર રહેશે? ચંદનજીના આવવાથી શું ફરક પડશે? પાટણ લોકસભાની 2024ની ચૂંટણીનું ચિત્ર અગાઉ કરતાં આ વખતે ઘણું બદલાયેલું છે.
ભાજપે ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા, પરંતુ સામે કોંગ્રેસે પણ એટલા જ જાણીતા અને મજબૂત ઉમેદવાર ચંદનજી ઠાકોરના મેદાનમાં ઉતાર્યા હતા. એટલે પાટણ બેઠકનો ચૂંટણી જંગ કસમકસ રહ્યો છે અને ચૂંટણીના મતદાન પછી એવું કહી શકાય કે બંને ઉમેદવારો વિનમાં છે. એટલે કોઈ એક ઉમેદવાર જીતી રહ્યા છે એવું કહેવું વધારે પડતું છે. એમ છતાં ભરતસિંહ ડાભી ગઈ વખત 1,93,000 ઉપરાંત મતોથી જીત્યા હતા, પરંતુ આ વખતનું ગણિત એટલા બધા લીડ આવે એવું લાગતું નથી. બિલકુલ લીડ એટલી બધી નથી આવવાની આ વખતે. તમે પણ વર્ષોથી ચૂંટણી કવર કરતા હશો, વિધાનસભાઓ પણ કવર કરી હશે. શું લાગી રહ્યું છે, જાતિગત સમીકરણો પાટણ લોકસભા પર કેટલું અસર કરશે? કેમ કે ઠાકોર વર્સેસ ઠાકોરનું જંગ પાટણમાં હતું. જો વાત કરવામાં આવે ને તો સમીકરણોમાં આ વખતે એવું થયું છે, એક તો મતદાનની ટકાવારી થોડીક ઓછી થઈ છે, લગભગ 4 થી 5% મતદાન ઓછું થયું. એની પાછળનું કારણ અમારી દ્રષ્ટિએ જે સર્વે કરીએ તો એક તો રિપીટ થયેલા ઉમેદવાર છે ભાજપના, સંગઠનમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ છે, નારાજગી છે. સાથે સાથે જો આ જે 5 વર્ષની કામગીરી છે બિલકુલ નબળી રહી હતી. એમને પોતાના સંસદમાં માત્ર 5 વર્ષ દરમિયાન 6 પ્રશ્નો, આખા 6 એટલે લગભગ 5 વર્ષમાં સંસદમાં 6 જ પ્રશ્નો પૂછ્યા છે. કયા પ્રશ્નો પૂછ્યા છે એ એમને કોઈએ કીધું નથી. વત્તા જે ગ્રાન્ટ આવે છે, ગ્રાન્ટ વાપરવામાં ક્યાંક ને ક્યાંક કંજુસાઈ રાખી છે, એને કારણે જે પ્રજાથી વિમુખ થયેલા છે. નો ડાઉટ જાતિગત સમીકરણ ગણીએ તો ઠાકોર વર્સિસ ઠાકોર એટલા માટે કે અહીંયા મેજોરિટી મતદારો ઠાકોરના છે, પરંતુ જે કામગીરી છે એમાં પણ પાછા પાલવી અને 42ના 2 ગોળ હોય છે. એટલે જે રીતે ચંદનજી છે, ચંદનજી પોતે સિદ્ધપુર વિધાનસભા એક વખત જીતેલા છે, એક વખત હારેલા છે. બીજી બાજુ જે ભરતસિંહ ડાભી છે ભાજપના, એ ખેરાલુમાં 3 વખત જીતેલા છે, પરંતુ એક વખત ત્યાં લોકસભા ભાજપ જીતે ને હવે ફરીથી ઉભા રહ્યા છે. એટલે એમને જે મત માગે છે ને એ માત્ર મોદી સાહેબના નામે મત માગે. એમને પોતાની કોઈ ઉપલબ્ધિ નથી કે તે કહી શકે. એટલે ક્યાંક ને ક્યાંક જે બંને વચ્ચે તફાવત જોવા જઈએ તો લોકો ક્યાંક ને ક્યાંક મોદી સાહેબને વોટ આપે છે. બાકી અત્યારે હાલની તારીખમાં બંને વચ્ચે કશે પ્રેડિક્ટ કરવું ખૂબ મુશ્કેલ છે, કારણ કે ચંદનજી લોકલ ઉમેદવાર હતા, લોકલ ફોર વોકલની માંગ હતી. એટલે એને કારણે ક્યાંક ને ક્યાંક ચંદનજીનો પલ્લો પેરેલલ છે. બાકી આફ્ટર જે મતદાતા છેલ્લે મતકુટીરમાં જાય છે અને શું દબાવે છે બટન, એ તો 4 જૂને જ્યારે પેટી ખુલે ત્યારે પણ ચોક્કસ ટક્કર બંને વચ્ચે સારામાં સારી છે. બિલકુલ એક કારણ એ કહી શકાય કે જે જાતિગત આધારિત જે સમીકરણો પાટણમાં બન્યા છે, ક્ષત્રિયોનું આંદોલન પણ થયું. પાટણ લોકસભામાં કયા પરિબળો કામ કરશે હાર જીત માટે? જોવા જઈએ તો બંને ઉમેદવારો માટે આ વખતે ચૂંટણી માત્ર ચહેરાઓ પર યોજાઈ છે. ભાજપ પાસે એક ચહેરો હતો વડાપ્રધાન મોદીનો, ત્યારે કોંગ્રેસે જાણીતો ચહેરો, કેમ કે લોકો સમાજના મોટા સમૂહ લગ્નો કરાયા છે, એક દાનવીર તરીકે છાપ છે ચંદનજીની. એટલે બંને વચ્ચે ચહેરાઓ ઉપર ચૂંટણી યોજાય છે, કેમ કે લોકોના લોકસભા હોય છે, એટલે સ્થાનિક મુદ્દાઓ કરતાં ત્યાં વડાપ્રધાનનો ચહેરો માન્ય રહેતો હોય છે. એટલે પાટણ જિલ્લામાં કે આખી લોકસભામાં જે મતદાન થયું છે એ ફક્ત ચહેરાઓને ધ્યાનમાં લઈને થયું છે. ત્યારે જ્ઞાતિવાદી સમીકરણની જો વાત કરવામાં આવે તો સૌથી મોટી મેજોરિટી ઠાકોર સમાજની છે. તેમાં લગભગ ગણવા જઈએ તો 35% આસપાસ મતદાન ઠાકોર સમાજનું છે. અન્ય સમાજોના જોઈએ તો પછી એ 15%થી અંદરના મતદાનો છે. ત્યારે આ વખતે જો ક્ષત્રિય સમાજનું પણ ખાસ જોવા જઈએ આંદોલન, તો પાટણમાં 1,40,000 જેટલા ક્ષત્રિયોના મતદાર છે. અને આ વખતે ગામડાઓમાં લઈએ કે ક્ષત્રિય સમાજના ગામોમાં કહીએ, મતદાન 100% વધ્યું છે. એટલે ઇફેક્ટ ભાજપને આની થઈ શકે છે. એટલે આ કારણે જોવા જઈએ તો જ્ઞાતિ સમીકરણો પ્રમાણે જે મતદાન ગણવા જઈએ તો આ વખતે કોંગ્રેસ તરફી થોડું મતદાન વધ્યું છે, જેના કારણે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેમ કે વિધાનસભાઓ જે 7 વિધાનસભા છે લોકસભાની, એમાંથી 4 ભાજપ અને 3 કોંગ્રેસ, આ ટાઈપ દેખાય છે. એક જ વડગામની અંદર ભાજપને લીડ નથી મળી ગયા વર્ષે, પણ આ વખતે મતદાન વધ્યું છે. એટલે કોંગ્રેસની કદાચ લીડ ત્યાં વધી શકે છે અને ભાજપની 6 વિધાનસભાની લીડ મળી હતી, પણ ત્યાં આ વખતે મતદાન ઘટ્યું છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ વખતે લીડ ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે 1 લાખથી અંદર સ્પષ્ટ હશે. જે આ 5 લાખનો દાવો કરી રહી છે ભાજપ, એ સ્પષ્ટ છે કે 1 લાખથી નીચેની લીડથી જીતશે, કેમ કે મતદાન ઘટ્યું છે, સામે લોકોનું કંટ્રોસ્ટ પણ વધી છે. બિલકુલ નીરવભાઈ, એક વસ્તુ છે કે જે પાટણમાં ગઈ વખત જે ઉમેદવાર જીત્યા હતા તે કોન્ટ્રોવર્સીમાં રહ્યા કે પાટણમાં આવ્યા નથી, કામો નથી કર્યા, દેખાયા નથી, સાંસદમાં ઓછા સવાલો કર્યા. આની અસર ચૂંટણીમાં શું દેખાશે, લાગી રહ્યું છે કે નુકસાન થાય? બિલકુલ. પહેલાં તો આ જે લોકસભા બેઠકની આપણે વાત કરીએ તો અહીંયા વર્ષોથી કોંગ્રેસનો એક દબદબો રહેતો હતો. 6 વખત કોંગ્રેસનું રાજ હતું, 5 ટર્મ ભાજપે રાજ. છેલ્લા કેટલાક વર્ષોથી જોઈએ તો 2 ટર્મથી વાત કરીએ તો ભાજપનો અહીંયા દબદબો છે. પરંતુ આ વખતે જે ભાજપે રિપીટ ઉમેદવાર ભરતસિંહ ડાભીને ઉતાર્યા,
અને તેઓ 5 લાખ ને 7 લાખની લીડ કાપીને વિનર બનશે તેવી વાતો કરે છે. પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક લોકો જે છે સ્થાનિક જે મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક બીજેપી પ્રમોટ કરવામાં પાછળ રહી છે. નો ડાઉટ હિન્દુ રાષ્ટ્ર નિર્માણની જે વાતો છે તેને લઈને તે આગળ વધ્યા, બરાબર છે. પણ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક મુદ્દાઓ છે તેમાં તેઓની પીછેહટ છે અને એના કારણે આ વખતે ક્યાંક ચિત્ર બદલાવાની પણ શક્યતા એવું લાગી રહ્યું છે. આમ એક કહેવાય કે જે મુસ્લિમ સમુદાયના પણ વોટો છે, દલિત સમાજના પણ વોટો છે, ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના મુદ્દા પર ચાલી છે. બંને સમાજોનું નુકસાન ભારતીય જનતા પાર્ટીના અહીંયા કોઈ દેખાય છે તમને? હું સમજો નહીં આપની વાત. જે દલિત સમાજ અને મુસ્લિમ સમાજના પણ મતદારો ઠાકોર સમાજ પછી આવતા હોય છે, હિન્દુત્વના મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી ચાલી છે, તો લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને અહીંયા કોઈ એનું નુકસાન થાય એવું છે? નહીં, નુકસાન તો ઠીક છે, પરંતુ આ વખતે લોકો સ્થાનિક મુદ્દા મહત્ત્વની ભૂમિકા ભજવશે એવું ચોક્કસપણે કહી શકાય. નો ડાઉટ બીજેપી જે છે તે હિન્દુ રાષ્ટ્રની વાત લઈને આગળ આવ્યું છે. લોકો માને પણ છે. મોદી સાહેબનો ચહેરો જે છે તેને જોઈને ચોક્કસ મત કરે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે હાલ જે ઉમેદવાર ઊભા રાખ્યા હતા તે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે એવું સ્પષ્ટપણે માનવું છે. ઉમેદવાર જાહેર થયા પછી ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક વિવાદો જોવા મળ્યા છે. ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરવામાં ક્યાંક કમી લાગી, પણ જ્યારે ઉપરથી હાઈકમાન્ડમાંથી જ્યારે સૂચના મળતી હોય ત્યારે તમામ કાર્યકર્તાઓ દોડતા હોય છે. શું લાગી રહ્યું છે ઇન્ટરનલી ભારતીય જનતા પાર્ટીમાં શું ચાલ્યું આ વખતે લોકસભા? આમ તો કેવું છે, દર વખતે ચૂંટણીમાં ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવવા માટે થનગનતા હોય છે અને મેન્ડેટ માટે પણ દરેક ઉમેદવારો પોતાનો મેન્ડેટ આપતા હોય છે, પણ પાર્ટી શિરોમાન્ય હોય છે. એમાં ભારતીય જનતા પાર્ટીમાં જે ઉપરથી આદેશ થાય પ્રદેશ કક્ષાથી એને શિરોમાન્ય રાખી તમામ કાર્યકર્તાઓના આગેવાનો એ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાઈ જતા હોય છે. પક્ષ ગમે એને ટિકિટ આપે પછી એ ચહેરો કમળને જોવે છે અને મોદીને જોવે છે. માટે અહીંયા શરૂઆતમાં એવો પ્રોબ્લેમ હતો, પણ રિપીટ ભરતસિંહ ડાભીને કરવાથી જે વિવાદ હતા એ બધા શાંત સમી ગયા હતા અને જે મોદી સાહેબના ગુજરાત પ્રદેશના જે આદેશ હતા એ પ્રમાણે ચૂંટણી પ્રચારમાં સૌ લાગી ગયા હતા. એટલે આ વખતે ચૂંટણીનો જંગ જામશે 100%, કારણ કે બંને ઉમેદવારો ઠાકોર સમાજના હતા અને મતદાન પણ ગઈ કરતા આ સાલ થોડુંક વધારે થયું છે. એટલે ચૂંટણીમાં થોડીક રસાકસી રહેશે મતગણતરીમાં એવું લાગી રહ્યું છે. બિલકુલ, ચૂંટણીમાં રસાકસી રહેશે. અમારી સાથે અલ્કેશભાઈ છે. અલ્કેશભાઈ, શું કહેશો? 80ના દશકામાં માધવસિંહ સોલંકી જ્યારે હતા એમને ખામ થિયરી એક મૂકી હતી અને ચોક્કસ આજે 2024માં એક ખામ થિયરી એટલે કે ક્ષત્રિય, આદિવાસી અને મુસ્લિમ આ જે ખામ થિયરી હતી ને એ ચોક્કસ આ વખતે ખામ થિયરી આવી છે. બીજી એક જોવા મળ્યું છે કોંગ્રેસમાં લોકો કોંગ્રેસને વોટ નથી આપ્યા, ચંદનસિંહને આપ્યા છે. અને ત્રીજી વસ્તુ એ થઈ છે કે આ વખતે કોંગ્રેસ એકજૂથ રહી હતી. નહીંતર આમ તો ઘણી વખતે કોંગ્રેસ તૂટી જતી હોય છે, લોકો રીસાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે ચંદનજીએ એક સાથે બાંધી રાખ્યા છે. એને કારણે આ ખામ થિયરી એને છેલ્લે થોડીક અસર કરશે અને મળે એવું લાગે છે. અને બીજું કે જે ભરતસિંહ ડાભી હતા એને ક્યાંક ને ક્યાંક છેલ્લે 2-3 એવા ઇસ્યુ બન્યા એને કારણે ક્યાંક તેઓ જે સભાઓ હતા ગજવવાના હતા, એક તો એમને ભાષણ આપતા ફાવતું નહોતું, એકના એક રિપીટ ભાષણ કરે. એને લઈને ક્યાંક ને ક્યાંક એ શું કરવા માગતા હતા ને એ પ્રજા એમને સ્પષ્ટ રીતે પ્રજા એમની સાથે સમજી નથી શકી. એટલે ચોક્કસ ફાઇટ તો સારામાં સારી છે. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે હીટ વેવની. અમદાવાદ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી સુધીનો પારો પહોંચી શકે છે. તો વરસાદ અને અન્ય રાજ્ય અને અન્ય જિલ્લાઓની અંદર કેવી સ્થિતિ રહેશે
अगले आने वाले 5 दिनों की हम बात करें तो पूरे गुजरात में मुख्य तौर पे मौसम ड्राई बना रहेगा। साथ ही साथ अगर हम बात करें अलर्ट्स की तो अगले 5 दिनों के लिए जो मेजर कंसर्न है वो हीट वेव को लेके हम दे रहे हैं अगले 5 दिनों के लिए। मुख्य नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है अगले 5 दिनों के लिए हीट वेव कंटिन्यू करेंगे। एंड सौराष्ट्र कच्छ में बात करें तो अगले 3 दिनों के लिए जो है कई जगहों पे जो है हीट वेव होने की प्रोबेबिलिटी है। साथ ही साथ साउथ गुजरात की बात करें उसमें वलसाड़ एंड सूरत 2 जगह हैं जहाँ पे अगले 2 दिन हीट वेव के चांसेस हैं। साथ ही साथ अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है हीट वेव का स्टेटस पूरे गुजरात में और अधिकतम तापमान कहाँ तक गया है, उसमें अगर हम बात करते हैं अहमदाबाद की, उसमें 45.2 डिग्री सेल्सियस तापमान कल दर्ज किया गया। साथ ही साथ गांधीनगर में भी 45 डिग्री तापमान दर्ज किया गया है। सबसे अधिकतम जो तापमान दर्ज किया गया है वो सुरेंद्रनगर में 45.4 डिग्री सेल्सियस दर्ज किया गया है। साथ ही साथ बात करें जैसे कि गुजरात के नदर्न पोर्शन और सेंट्रल गुजरात में जो है कई हिस्सों में जो है तापमान 45 डिग्री प्लस चला गया है, जिसमें अहमदाबाद, गांधीनगर, सुरेंद्रनगर, अमरेली तथा कच्छ शामिल है, जिसकी वजह से जो है हम अगले 5 दिनों के लिए जो है हीट वेव कंटिन्यू करेंगे कई हिस्सों में। जिसमें से अहमदाबाद की अगर हम बात करें हीट एक्शन प्लान के तहत उसमें अगले 2 दिनों के लिए रेड अलर्ट जारी किया गया है और 3 से चौथे और 5वें दिन के लिए ऑरेंज अलर्ट अहमदाबाद सिटी के अंदर रहेगा। साथ ही साथ डिस्ट्रिक्ट्स की बात करें, डिस्ट्रिक्ट्स जो है ऑरेंज अलर्ट में रहेंगे जहां जहां हीट वेव दिया गया है। जिसमें अगर हम हीट वेव की बात करें नॉर्थ गुजरात से अगर हम देखते हैं, नॉर्थ गुजरात में अगले 5 दिनों के लिए जो है हम अहमदाबाद, गांधीनगर, आणंद, बनासकांठा, साबरकांठा, पाटन तथा महसाणा जो है डिस्ट्रिक्ट्स में जो है अगले 5 दिनों के लिए हीट वेव दे रहे हैं, जिसमें तापमान जो है 45 से 44 डिग्री के आसपास रहने की संभावना है अगले 5 दिनों के लिए। साथ ही साथ बात करें साउथ गुजरात की, दक्षिणी गुजरात की, उसमें वलसाड़ तथा सूरत डिस्ट्रिक्ट्स हैं जहाँ पे अगले 2 दिनों के लिए जो है हीट वेव जारी किया गया है। साथ ही बात करें हम सौराष्ट्र एंड कच्छ में जो है अगले 3 दिनों के लिए जो हीट वेव कंटिन्यू करेगा। साथ ही साथ सौराष्ट्र में जो है मुख्य तौर पे जो डिस्ट्रिक्ट्स हैं राजकोट, जूनागढ़, भावनगर तथा अमरेली, इसमें अगले 2 दिनों के लिए हीट वेव जारी किया गया है तथा सुरेंद्रनगर में 3 दिनों के लिए और पोरबंदर में अगले 1 दिन के लिए जो है हीट वेव जारी किया गया है। वार्म नाइट को लेकर है कुछ? हाँ, वार्म नाइट्स की हम बात करें, एक्चुअली वार्म मिनिमम तापमान में भी जो है उत्तरी गुजरात के जो है कई हिस्सों में जो है बढ़ोतरी देखने को मिल रही है, जिसमें मुख्य तौर पे गांधीनगर, अहमदाबाद, आणंद, बड़ौदा तथा भावनगर जो डिस्ट्रिक्ट्स हैं वो शामिल हैं। अभी वार्म नाइट्स को लेके कोई वार्निंग हम जारी नहीं कर रहे, लेकिन टेम्परेचर जो है हायर साइड एबो नॉर्मल कंटिन्यू करेगा, जिसकी वजह से हीट वेव जो है अगले 5 दिनों के लिए कंटिन्यू करने की संभावना बनी हुई है। साथ ही साथ कोस्टल एरियाज में जो है हॉट एंड ह्यूमिड वेदर परसिस्ट करेगा, जिसकी वजह से लोगों में डिस्कम्फर्ट देखने को मिलेगा। अगले 5 दिनों के लिए हॉट एंड ह्यूमिड वार्निंग भी जो है कोस्टल एरियाज में जारी रहेगी। गर्मी से कब तक राहत मिलेगी? देखिए, आगे आने वाले हफ्ते में बात करें तो अभी किसी भी प्रकार के जो है गर्मी के जो है राहत देखने को नहीं मिल रही है, लेकिन अगले हफ्ते में कुछ कह सकते हैं कि तापमान में जो है बहुत मामूली गिरावट देखने को मिलेगी, लेकिन तापमान में बहुत बढ़ोतरी जो है इसी तरह से कंटिन्यू अभी अगले पूरे हफ्ते में देखने को हमें बन रही है, जिसमें से 5, 6, 7वें दिन जो है 1 डिग्री जो है 1-2 डिग्री जो है कह सकते हैं कुछ हिस्सों में तापमान गिर सकता है, लेकिन कुछ हिस्सों में तापमान कंटिन्यू भी करेगा एज इट इज। इसीलिए जो है अभी हम अलर्ट कंटिन्यू करेंगे। सर, अहमदाबाद में कितना टेम्परेचर रहेगा? अहमदाबाद के लिए बात करें तो अगले 2 दिनों के लिए जो है 45 डिग्री सेल्सियस जो है हम तापमान दे रहे हैं, बट अगले 5 दिनों के लिए 45 से 44 डिग्री के आसपास जो है अहमदाबाद और गांधीनगर दोनों में तापमान रहने की संभावना है। हाल बुलेटिનમાં બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર। Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज।